કે બાપા તમે નગરના કોઈ રોડ ઉપર નીકળો અને રોડ ઉપર એક ફૂટપાથ ઉપર સાંજે 4 વાગ્યા પછી એક ખૂણામાં કોઈ દાંતણ વેચવાવાળી બાઈ આવી અને ઢગલો કરીને દાંતણ વેચતી હોય તો એની આ ગરાગ છે એ તમને 5-15નું ટોળું હોય, એ બાઈ પાવલીના દાંતણ દેજે, આઠાણાના દેજે, રૂપિયાના દેજે, અને બાઈને આમ ઊંચું મોઢું પડવાની તાકાત ન હોય, દાંતણ હોયરે જાતી હોય, રૂપિયા મૂકે જાતી હોય, દાંતણ દીથે રાખતી હોય. જીતુદાનજી ટાપરિયા એમ કહેતા કે એવા જ ટાણે ફૂટપાથના સામેના ખૂણે કોઈક મોટો જ્વેલરીનો શોરૂમ હોય અને કરોડોનો ઝવેરીના એ શોરૂમમાંથી આ ઝવેરી છે એ દાંતણ વેચવાવાળી બાઈની ગરાગી જોઈ અને કોઈ આપઘાત કર્યાનો દાખલો નથી. કારણ કે દાંતણ વેચવાવાળી બાઈ છે ને એ આખી જિંદગીનો એનો જે ટોટલ ધંધો થતો હોય ને એટલો એનો એક વેપારીનો ધંધો થતો હોય. લોકસંગીત કંઈક આવું છે. કવિ કાક ભગત બાપુ એમ કહે છે કે તું તો ઝવેરાતનો વેપારી છું, તું તો ઝવેરી છું, તારા શબ્દો કેવા છે? તો કે હાવ હાચા હાચા ઝવેરાત કહેવાય એવા શબ્દો તારી પાસે. કવિ કાક ભગત બાપુને યાદ કર્યા એટલે મને કહેવાનું મન થાય. આજે ભગત બાપુ એ ભાઈ તારે એ હીરાનો વેપારજી. હીરાનો વેપાર એટલે આ શોરૂમ વાળા નહીં, આ જર ઝવેરાતમાં કામ લાગે એ હીરા નહીં, પણ અમે જે શબ્દોના વેપારીઓ છીએ એને ભગત બાપુએ કીધું છે કે તમારી પાસે જે શબ્દો છે ને એ તો ઝવેરાત છે, એનો વેપાર કરતા તમે ધ્યાન રાખજો. શું કામ? ગેદારે હીરાનો વેપાર વીરા, તું તો ઝવેરાતનો જાણણ હાર. એ ભાઈ તારે હીરાનો વેપાર. કવિ કાક ભગત બાપુ કહે છે કે તારે ધ્યાન શું રાખવાનું છે કે કંઈક મફતિયા ફરે બજારોમાં ઈ બેહીન રોકશે તારું બારજી. કવિરાજ એ અભયસિંહભાઈ લ્યો બાપા કંઈક થવા દ્યો તો. એટલે શું થવા દ્યો? પણ અમે અહીંયા બસની રાહ જોઈ છીએ, અમે ટ્રેનની રાહ જોઈ છીએ, પણ એવા મફતિયા તને ભગત બાપુ કહે છે કે બજારમાં બહુ મળી જશો. પૂરા વીડિયો देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube.